માણેકનાથ મંદિર શ્યામનગર દેવી ભાગવત કથા શુભારંભ રોજંટા પરિવાર રામનગર આયોજિત ભોલેશ્વર આશ્રમ વસઈના મહંત શ્રી શ્યામ સુંદરજી મહારાજ શ્રીના મુખ્યથી શ્રીમદ દેવી ભાગવત કથાનો આજનો શુભારંભ કરવામાં આવ્યો। સ્વર્ગસ્થ વક્તાભાઈ પ્રભુભાઈ અને સ્વર્ગસ્થ અમૃતભાઈ દુલાભાઈના મોક્ષાર્થે 7 દિવસ ચાલનારી કથાની શરૂઆત યજમાન શ્રી વક્તાભાઈ પૂંજાભાઈ પટેલ રામનગરના ઘરેથી ડીજેના તાલ સાથે વાતે ગાતે પોથી યાત્રા તથા સંતોની શોભાયાત્રા કાઢી અને નવા માણેકનાથ મંદિર કથા સ્થળે પહોંચેલ। શોભાયાત્રામાં વીરેશ્વર સંતકુટીના સંત શ્રી તુલસીદાસ સાહેબ અને માણેકનાથ મંદિરના મહંત શ્રી સામળગીરી મહારાજ જોડાયા। સમગ્ર કથાના યજમાન સ્વર્ગસ્થ સંત શ્રી પૂંજા બાપાના 7 સંતો જેમાં વક્તાભાઈ, રમણભાઈ, મનુભાઈ, ડાહીબેન, સાવિત્રીબેન, હંસાબેન અને રમીલાબેનનો પરિવાર છે। દરરોજ સવારે 9:30 થી 12:30 કથાનું રસપાન અને ત્યારબાદ દરરોજ બ્રહ્મ ભોજન આપવામાં આવશે। રમણભાઈ પૂંજાભાઈ પટેલે સ્વાગત અભિવાદન કરેલ। 7 દિવસ દરમિયાન अनुक्रमे संत श्री सहमपुरीजी महाराज, संत श्री श्रवण भारतीजी महाराज, संत श्री नवलक किशोरजी महाराज, संत श्री सेवादासजी महाराज और संत श्री मंगलपुरीजी महाराज उपस्थित रहनार छे। आज रोज मोटी संख्या में हरिभक्तों लाभ लीधेल, जेमां वडालीना अग्रणी श्री डायाभाई पटेल, भारतीय किसान संघ प्रदेश उपप्रमुख सामळभाई पटेल, 4 तालुका मंत्री दिनेशभाई मेहुल पटेल, जगुभाई पटेल, श्री M.K. रहेवर, किसान संघ मंत्री अरविंदभाई पटेल उपस्थित रह्या तथा समग्र कार्यक्रमનું संचालन हाईस्कूल खेडब्रह्माना पूर्व प्रिंसिपाल सुरेशभाई S. पटेले करेल। रिपोर्टर जयेश ठाकुर साथे शैलेष पटेल, जिला ब्यूरो चीफ, साबरकांठा।